ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા, તો એ તપ કરવાથી ભગવાનની પ્રસન્નતા થાય. હવે તપની અંદર વ્રત ઉપવાસ પણ કહેલા છે. એકાદશી, જન્માષ્ટમી ઇત્યાદિક જે વ્રત ઉપવાસ કરવા એને તપ કહેલું છે. ભગવાન સ્વામિનારાયણ પોતાને આશ્રિત ભક્તજનોને કહે છે, પ્રબોધન્ય ભિદાસ્વસ્તિ તિથિરેકાદશી જનાઃ વ્રતમ તસ્યા પ્રકર્તવ્યમ સર્વૈરેવ મદાશ્રિતૈઃ સર્વૈરેવ મદાશ્રિતૈઃ. ભગવાન શ્રીહરિ કહે છે કે હે સંતો ભક્તો, એકાદશીનું વ્રત છે ને એ અમારે આશ્રિત ભક્તજનોએ અવશ્ય કરવું, અને એ પણ ભક્તિ ભાવપૂર્વક કરવું, શ્રદ્ધાએ યુક્ત થઈને કરવું. શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજે આદેશ કર્યો છે. શું કહ્યું? અમારે આશ્રિત જે ભક્તજનો એમણે એકાદશીનું વ્રત તો અવશ્યપણે કરવું જ, આવી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. એકાદશીનામ સર્વેશામ કર્તવ્યમ વ્રત માદરાત. સર્વે એકાદશીનું વ્રત છે ને એ આદરપૂર્વક કરો. ભગવાન શ્રીહરિ બતાવે છે કે જે માણસ એકાદશીનો ઉપવાસ નથી કરતો એ રૌરવ નામના નરકમાં પડે છે. ને એ રૌરવ નામનો નરક કેવું છે? ગાઢ અંધકારથી યુક્તો અંધારિયું ઘોર નરકનો કુંડ છે એ રૌરવ. એની અંદર પડે છે. યાની કાની ચ પાપાની બ્રહ્મ હત્યા સમાની ચ અન્નમાશ્રિત્ય તિષ્ઠંતી સંપ્રાપ્તે હરિવાસરે. હરિવાસર એટલે એકાદશીનો દિવસ, એ હરિનો દિવસ છે. તો એકાદશીના દિવસે શું થાય? આ જગતની અંદર જેટલા કંઈ પાપ થાય, નાનું મોટું પાપ બ્રહ્મ હત્યાની સમાન, અરે પંચ મહાપાપ એનાથી નાનું કે મોટું ગમે એવું પાપ હોય, પણ એકાદશીના દિવસે આ બધું પાપ છે ને એ અન્નમ આશ્રિત્ય તિષ્ઠંતી. એકાદશીને દિવસે આ બધું પાપ અનાજનો આશ્રય કરીને બેસે છે. એટલે કે અનાજ ઉપર બેસી જાય પછી જે માણસ એકાદશીને દિવસે અનાજ જમે એને આ બધું પાપ લાગે. એટલે એમ કહેવાય કે એકાદશીને દિવસે જે અનાજ જમે એ અનાજ નથી જમતો, પણ કોળીએ આખા બ્રહ્માંડમાં થતું પાપ જમે છે. માટે એકાદશીને દિવસે તો ક્યારેય અનાજ જમાય નહીં. એકાદશીને દિવસે અનાજ જમનારો કેવો છે? તો કયું? માતૃહા પિતૃહા ચૈવ ગુરુહા સચ ઉચ્યતે. એકાદશીને દિવસે અનાજ ખાય એ તો માતૃઘાતી છે, એટલે માતાની હત્યા કરનારો. પિતૃઘાતી, ગુરુઘાતી એટલે પિતા અને ગુરુની હત્યા કરવા સમાન એને બહુ મોટો પાપરૂપી દોષ લાગે છે. એટલે એકાદશીના દિવસે તો ક્યારેય પણ અનાજ જમાય નહીં. શાસ્ત્રની અંદર આપણે જોઈએ ને તો નાનું મોટું કંઈ પણ પાપ થઈ ગયું હોય ને એનું પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે. પંચ મહાપાપ થયા હોય ને, બ્રહ્મ હત્યા, કોકના સોનાનું ચોરી થઈ હોય, પછી દારૂ માંસનું ભક્ષણ કર્યું હોય, ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, આવા જે ભયંકર મોટા પાપ છે એનું પણ પ્રાયશ્ચિત એટલે કે એ પાપ થકી છૂટવાનો ઉપાય શાસ્ત્રની અંદર બતાવ્યો છે. પણ એકાદશીના દિવસે જે અનાજ જમે એનો જે પાપરૂપી દોષ લાગે એના થકી છૂટવાનો કોઈ ઉપાય ધર્મશાસ્ત્રની અંદર બતાવ્યો નથી. કારણ કે એ પાપ થકી છૂટી જ નથી શકાતો, એવડો મોટું એ પાપ છે. જો આ લોકની અંદર કોઈ દારૂનું પાન કરે ને, દારૂનું પાન કરનારો છે એ કેવળ પોતે જ મરી અને નરકમાં જાય, પણ દારૂ પીનારો બીજા કોઈને નરકમાં લઈ જતો નથી. પોતાનું એક કલ્યાણ બગડે, પોતે દુઃખી થાય. પણ એકાદશીને દિવસે જે અનાજ ખાય છે એના પૂર્વજો તો જો સ્વર્ગમાં ગયા હોય ને તો ત્યાંથી પણ ખેંચી અને નરકમાં પાડનારો થાય. એકાદશીને દિવસે અનાજ જમે એના પૂર્વજોનો ઉદ્ધાર થઈ ગયો છે તો પણ એને ત્યાંથી પાછા ખેંચી અને નરકમાં નાખે.
આટલો મોટો એકાદશીને દિવસે પાપ ખાનારને દોષ લાગે છે. એટલા માટે ભગવાન શ્રી હરિ કહે છે મનુષ્ય માત્ર આ એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું. એમાં પણ વૈષ્ણવ પુરુષ સ્ત્રી ચ કુર્યાદ એકાદશી વ્રતમ. જે વૈષ્ણવ હોય એણે તો સ્ત્રી હોય કે પુરુષ ગમે એ હોય પણ એકાદશીનું વ્રત તો અવશ્યપણે એણે કરવું ને કરવું જોઈએ. તો જ આપણે વૈષ્ણવ કહેવાઈએ, નહીતર વૈષ્ણવ કહેવાઈએ નહીં. જો વૈષ્ણવ સંતો આપણો ગુજરાતી ભાષા પ્રમાણે અર્થ કરે. વૈષ્ણવ એટલે શું થાય? 20 + 9, 20 + 9 કેટલા થાય? 29. 29 વ્રત જે કરે એને વૈષ્ણવ કહેવાય. તો 29 વ્રતમાં શું શું આવે? તો 24 એકાદશી. 12 મહિનાની કેટલી એકાદશી થાય? 24. તો 24 એકાદશી પ્લસ રામનવમી, જન્માષ્ટમી, વામન જયંતિ, નરસિંહ ચૌદશ અને શિવરાત્રિ, આ 5 વ્રત. 5 + 24 કેટલા થયા? 29. આ 29 વ્રત કરે એને સાચો વૈષ્ણવ કહેવાય. માટે આટલા વ્રત તો વર્ષ દરમિયાન અવશ્ય કરવા જ. આમાં કંઈ બાંધ છોડ ચાલે નહીં. આપણે વૈષ્ણવ છીએ, ભગવાનના ભક્ત છીએ, તો આટલા વ્રત અવશ્ય કરવા જોઈએ.